જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધા. ફ્રોમ લંડન જેટોકના માલિક ધવલભાઈ છે, સાગરભાઈ, જયભાઈ, હિરેનભાઈ રવિવાર રહ્યા છે. હેપી કસ્ટમર ટ્રાફિક જોઈ લીધી ભાઈ, આપડા વખાણ કે બહુ સારા કસ્ટમર, દિલને ગમી ગયું. ચલો ગાઈસ, આજે આપણી જોડે આવી ગયા છે આપણા જૂના ક્લાયન્ટ છે ડેનિશભાઈ, જે થોડા દિવસ પહેલા આવ્યા હતા. જોઈ લો, આમ બેન બનાવવા પ્રોપર હિલિંગ થઈ ગયું છે એમનું. ભાઈ કેમ છો? મજામાં? આજે એમના નાના ભાઈને લઈને આવી ગયા છે, કૃણાલભાઈ ફ્રોમ લંડન. તો ભાઈ કેમ છો? મજામાં? ભાઈને આજે આપણે બનાવવાની છે એક જોરદાર આમબેન. મોટા ભાઈએ બનાવી, હવે નાના ભાઈ કે આપણે બનાવી લઈએ. એમને હનુમાનજીની આખી બનાવી છે ને આપણે કસ્ટમાઇઝ કરી છે. જોઈ લો. તો કૃણાલભાઈ, ડિઝાઇન કેમ લાગી તમને? એકદમ સરસ છે. તો આર યુ રેડી ફોર ટેટુ? એકદમ રેડી. ચાલો સ્ટાર્ટ કરી દઈએ. આપણે લોંગ જર્ની રહેવાની છે, ફૂલ મસ્તી સાથે ટેટુ બનાવવાનું છે, બહુ મજા આવશે. બરાબર? તો રેડી છો ને ભાઈ? ચાલો જો ભાઈ, કૃણાલભાઈનું સ્ટેન્સિલ થઈ ગયું છે ડન. તુમ રક્ષક સબ સુખ લે તમારી શરના, તુમ રક્ષક કાઈ કો ડરના. હા હે ને? ભાઈ જોરદાર આપણે જીઓમેટ્રિક એડ કરેલું છે વિથ ગદા એન્ડ પાવરફુલ હનુમાનજી. તો ભાઈ એનર્જી તો ફૂલ આવી જ ગઈ છે આપણો, ફૂલ એનર્જી, ફૂલ એનર્જેટિક. અને હવે રેડી થઈ ગયો છે આપણો સેટઅપ પણ. તો ધવલભાઈ શું વાર છે હવે? બસ ચાલુ કરી એટલી. બસ ને, હાલો તો કૃણાલભાઈ રેડી ને? રેડી કરી દઈશ કમ્પ્લીટ. શું હાલે ભાઈ? બસ જો પૂરું થયું છે હમણાં. કેમ પણ મજા આવી ને? એકદમ. જો ભાઈ, કૃણાલભાઈનું ટેટુ થઈ ગયું છે રેડી. આમબેન વિથ હનુમાનજી એન્ડ શ્લોક. તો ભાઈ કેમ રહ્યું? રેડી ને? મજા આવી. જોરદાર એકદમ. ટેટુ બની ગયું છે ભાઈનું. હવે ફટાફટ ઇન્ડિયા પાછા આવો અને મળીએ બીજી વાર. ચાલો. તો જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ બધાને. આજે તમારું ફરી એકવાર સ્વાગત છે જેટોકના નવા વ્લોગમાં. આ છે જેમિશભાઈ. એ આજે નવું ટેટુ બનાવવા આવ્યા છે, પણ એને ઘરે એને પપ્પાને કે મમ્મીને કોઈને ખબર નથી. એ મારી જેમ રિસ્કથી ખેલતા થઈ ગયા છે. હજી છેલ્લો ને પેલો ડાયલોગ મારો, જેટોક મારું હેવાયું ને હું જેટોકનું હેવાયું. બાકી આપણે આગળ જોવી. બરાબર? આ એનું ફોર્મ છે જેમિશભાઈનું. જેમિશભાઈનું ફોર્મ હું ભરું છું. કેમ કે જેમિશભાઈને બીક લાગે છે કે ઘરે હું કહે. જેમિશભાઈ, તમારું શું કેવું છે આમાં? કાંઈ નહીં કે ઘરેથી કાંઈ બાપાએ લાફો માર્યો હતો કાંઈ ન કે ને પણ બાબા કોઈ દી ન મારે. તો એને ભરોસો નહીં. મમ્મી મારતી આવડે લે. મમ્મી હાવેડેલી ને એમ છે થઈ. કેવું લાગે છે ભાઈ તમને ટેટુ આ શ્રી કૃષ્ણનું? બહુ સરસ છે. સારું છે? બહુ. તો કઈ ખારા વખાણ તો આપો જેટોકને. હવે જેટોકને વખાણ શું આપવા? મારે બોલો, કેવા અમારે વ્લોગ શબ્દ માં આવી નથી. છે આ. હરખા વખાણ કર પહેલેથી. આ ભાઈ આપણે જેટોકના કઈક વખાણ કરે છે, આપણે સાંભળીશું. ભાઈ કરો જેટોકના વખાણ. છેલ્લે કરશું આપણે. એટલે ખાવા તો દે કેવું છે. વખાણ કર. આ ભાઈ આને કયો વખાણ કરે ને કે વિશેષ રીતે વખાણ કરે. વખાણમાં તો શું હોય, રેડી જ છે. ટ્રાફિક જોઈ લીધી, રોજ એટલી ટ્રાફિક હોય. ભાઈ આપણા વખાણ કર્યા છે, આપણા હેપી કસ્ટમર છે, બહુ સારા કસ્ટમર છે. આપણે એને સારું ટેટુ, ધવલભાઈ આપણે એને સારું ટેટુ આપશું. બરાબર છે? વખાણ કર્યા છે ત્યારે એને ભલે પરાયણે લીધા પણ હારા કર્યા. હા, એ આ છે દર્શભાઈ. આજે જય સ્વામિનારાયણ મિત્રો. આજે આપણે ફરી એકવાર આવી ગયા છીએ જેટોક ટેટુમાં. હવે આ છે જેટોક ટેટુનું એન્વાયરમેન્ટ. આ છે આપણા ખાસ મિત્ર એવા જેમિશભાઈ. આ છે ધવલભાઈ. એ જેમિશભાઈ, આ તમને બોલો. ટેટુ કેવું લાગ્યું? અરે બહુ મસ્ત. હરખા વખાણ કર્યું. અરે દિલને ગમી ગયું. હા, એમ. તમને કેવા લાગ્યા ભાઈ? આ ભાઈ એક નંબર. ભાઈ હો. હા, રેડી જ છે ભાઈ. વિચારવા દો. જબ ભી મેં કોઈ લડકા દેખો મેરા દિલ દીવાના બોલે. આ છે આપણે જેટોકના માલિક છે આ ભાઈ. અને છોટે માલિક ને કે મોટે માલિક? બધું એક જ. હા, આ બધું એક જ છે. હવે હું તમને એક વાત કહી દઉં ભાઈ, ટેટુ બનાવવાથી શરમાવશો નહીં, શરમાવાનું. ટેટુ આવી જવાનું સીધું જ લજામણી ચોક. એમ નહીં, પપ્પાને કીધા વગરનું કરવું છે. હા ભાઈ, સરપ્રાઈઝ ગાઈઝ, સરપ્રાઈઝ. આ એને પપ્પાને કીધા વગર શ્રી કૃષ્ણનું મસ્ત ટેટુ બનાવ્યું છે આ ભાઈ. તમારું શું કેવું છે એ બાબતે? નહીં શરમાવાનું પપ્પા વગર. પપ્પાને કીધા વગરનું જો તમારે વિડીયો ઉતારો, હું કે ટેટુ બનાવવું હોય તો. હા, બાકાજી. તમને વિડીયોમાં આવવાનો બહુ શોખ કા? આ ભાઈને વિડીયોમાં આવવાનો બહુ શોખ છે, સમજ્યા તમે? આ ભાઈને વિડીયોમાં આવવાનો આને? બહુ શોખ છે. હવે ફોટો પડવી દો, ટેટુ થઈ ગયું પૂરું. હાલો, રૂપિયા કરો ખાલી.
રૂપિયા દો હું દેવા 10 ભાઈ હારે હોય મોટા ભાઈ થઈ એટલે દર્શભાઈ હારે હોય એટલે કઈ એવું ન વિચારતો. દર્શભાઈ પૈસા દે છે. દર્શભાઈ પૈસા દે છે. દેતા દર્શભાઈ નથી. દે છે. દર્શભાઈ નથી પૈસા. દેતા એમ કહેવા માંગે છે કે 10 ભાઈના ખિસ્સામાંથી પૈસા હા છે સાગરભાઈ. સાગરભાઈ હાઈ કહેજો ઓડિયન્સ ને આપણે. હાય હાય આ ભાઈ તમારું નામ શું ભાઈ? સમર્થ આ ભાઈ સમર્થભાઈ છે. હવે એ ભાઈની ઓફિસ વાળા 2-3 જણા અહીંયા આવીને ટેટુ બનાવી ગયા છે. એનું કેવું એવું હતું કે ભાઈ વીકેન્ડમાં તમને નહીં મળે અપોઇન્ટમેન્ટ. વાત એકદમ સાચી છે ગાઈઝીઝ. તમારે શનિ રવિમાં જો ઝેટોકમાં ટેટુ બનાવવા આવવું હોય તો તમારે ગયા શનિવારે અપોઇન્ટમેન્ટ લખાવવાની રહે. આ ભાઈ સમર્થભાઈ આપણે શું લખાયું સમર્થભાઈ બતાવો તો. ઓમ દોરાયું છે. મહાકાલના ભક્ત છે. અને આ ભાઈ સાગરભાઈ દેખ રહ્યો દેખ રહ્યો વિનોદ હા. છોટી છોટી સ્માઈલ હા બસ આમ ને. બીજાનો ટેટુ જોવામાં કેવો હરખ થાય કે આ ભાઈને હરખ બહુ ઝાઝો. તો ગાઈઝીસ આપણે ઝેટોકમાં આવી ગયા છીએ અત્યારે. હવે આ ઝેટોકમાં આ હિરેનભાઈ છે. હિરેનભાઈ કંઈક કયો ઓડિયન્સને કંઈક કયો આમાં. હા એ અત્યારે થોડોક આજે રવિવાર રહ્યા છે એટલે વાંધો નથી. શનિવાર છે હા તો બોલો ને, એમ બોલવાનું કહું છું તમને. આપણે હેપી કસ્ટમર છે. હેપી કસ્ટમર છે એ શું લખાવે છે આજે? હજી તો સ્ટાર્ટ નથી કર્યું. પણ આ ભાઈ આપણે હેપી કસ્ટમર છે. આ ભાઈ છે એ શું નામ તમારું ભાઈ? આ ભાઈ જયભાઈ છે આપણા. આ ખાસ કસ્ટમરનો જીવ બળે વધારે. સૌથી વધારે જીવ આ ભાઈએ મારો બાળ્યો. સૌથી વધારે આ ભાઈ છે. આ ભાઈનું ટેટુ બનાવ્યું તમે જોઈ શકો છો. એકદમ નવી ડિઝાઇન છે. આ એકદમ નવી ડિઝાઇન છે. કેવું લાગ્યું ભાઈ તમને? ખૂબ સરસ. મજા આવી સાહેબ? હા, મજા રેફરન્સ અપાય ને બીજાને ટેટુ એમ છે. તમે ભાઈ આપણા ભાઈને આવીશ કેવું લાગ્યું ટેટુ તમને? રેટું સારું છે. સારું છે ને? રેફરન્સ અપાય કે અપાય ને? એમ છે તો યાર ઝેટોકનું નામ જ છે દુનિયામાં. કાપી છે ઝેટોકનું નામ. આજે આવી ગયા છે આપણા મિત્ર નિખિલભાઈ. કેમ છો? મજામાં ભાઈ? એમના વાઈફને લઈને આવ્યા છે. જો એમનો બર્થડે છે આજે મેડમનો. નિખિલભાઈના તરફથી ગિફ્ટ છે. મેડમ રેડી છો ને ટેટુ માટે? પણ બીવે છે બેન બહુ. બીતા ને કાંઈ નહીં થાય. નિખિલ પ્લસ મૂન પ્લસ ફ્લાવર. એટલું હાવ ના હોય. હાલો ઓકે, આર યુ રેડી? યસ. તો ગાઈસ આજે આપણી જોડે આવી ગયા છે એક મેડમ. એમના બંને ડોટર્સને લઈને રાખી એક સ્ટોરી ક્રિએટ કરવાની છે એક ટેટુમાં. મેડમ સ્પેશિયલ તમે ક્યાંથી આવ્યો? બરાબર. જોઈ લો તમે આ રીતની ડિઝાઇન્સ છે. કરો તો બે એમના ડોટર્સના નામ છે. એમની રિક્વાયરમેન્ટ એવી હતી કે ભાઈ મારે ડોટર્સના નામ અને ડિઝાઇન્સ એવી એડ કરો કે કંઈક યુનિક લાગે. બરાબર ને? આપણે ડિઝાઇન આવી રેડી કરી દીધી છે. તો મેડમ કેવું લાગી તમને મને design? કામ બહુ જ ગમે છે. તો આર યુ રેડી ફોર ધીસ ટેટુ? યસ, રાઈટ. તો લેટ્સ ગો. ચલો આ બેના નામ છે ને આપણે એક સ્ટોરી ક્રિએટ કરવાની છે ટેટુ. બરાબર ને? જે તમારી પાસે લાઈફ ટાઈમ રહે. બરાબર ને? કેવું લાગે છે? મને તો બહુ મસ્ત લાગે છે. વાહ ભાઈ વાહ. કેમ થયું મેડમ? બહુ ફાઇન. રેડી? એક્સપિરિયન્સ કેવો રહી છે? બહુ મસ્ત એક્સપિરિયન્સ. જે આ બેના નામ લખાવ્યા છે એમના મધરે. ઓય ચીકુ. નથી ડાયડર છે હજી બીજું કરાવવા આવીશ. મેડમને ટેટુ જેટલું ગમી ગયું તો અત્યારે જ નક્કી કરી લીધું. એમના હસબન્ડને કહી દીધું થોડા ટાઈમ પછી હવે આવી નેક્સ્ટ જશે. એક્ઝેક્ટ મહિના પછી એનિવર્સરી આવે છે એટલે આવીશ. ત્યારે પાછું સેકન્ડ ગિફ્ટ. આજે મેડમની આપણે આખી મેમોરી ટેક ક્રિએટ કરી દીધી છે. જોઈ લો એક ટેટુમાં એમને બે ડોટર્સ છે. એમના નામ લખાવેલા છે. જોઈ લો આ મોટી અને આ છોટી. તો મેડમ કેવો એક્સપિરિયન્સ રહ્યો જણાવો ને. મારો એક્સપિરિયન્સ બહુ જ સારો રહ્યો. હું વેસુથી આવી છું સ્પેશિયલ અહીંયા કરાવવા માટે. મને દૂર લાગતું હતું તો પણ હું અહીંયા એમનું કામ બહુ જ ફાઇન છે. સ્ટાફ ઓલ ગુડ. એમનું નેચર બધાનો જ બહુ ફાઇન છે. કામ એકદમ પરફેક્ટ ફિનિશિંગ કમ. બધા જ આવજો, મજા આવે એવું કામ છે. બાકી ગયો રેડી? બહુ ફાઇન. તમારી એક અમે મેમોરીઝ ક્રિએટ કરી છે એમાં અમારો ભાગ આવી ગયો છે. તો તમારી લાઈફ સાથે તમારી બંને ડોટર્સ બની રહે છે લાઈફ સુધી. રેડી ને? ચલો થેન્ક યુ. વેલકમ. બસ ગાઈઝ આપણો આજનો વ્લોગ અહીંયા લગી પૂરો થાય છે. બાકીનો વ્લોગ આપણે કાલ મૂકશું.